તો મિત્રો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. ને અત્યારે ભાઈ રજા પડી ગઈ છે, 5 વાગી ગયા છે ને પાણી તમે જો સુરતમાં ભાઈ વરસાદે બા હાટી બોલાવી દીધી. તો હે એટલે આઈશું ક્યાં પાણી ક્યાં જવું આમાં? આ પાણી જો પીરો અહીં ત્યાં હલાય એમ છે નહીં. ક્યાં ઓછું છે? જો ભાઈ કે ઓલ બાજુ ઓછું છે, ત્યાંથી હાલવું જોઈએ છે. ગાડી ડૂબી ગઈ. ઓહે ગાડી તો ડૂબી ગઈ. કાપી દઉં એલા જો ઓલા કાકા જો સાયકલ ગાડા આમ જો. હે बस है दूसरे के बारे आने दे. भाई आपको पानी में कैसा लग रहा है वीडियो में बता सकते हो? भाई भाई देखो ये भाई मेरे को पूछ रहे हैं गटर तो नहीं खुला. ये यहाँ पे देख इसमें सांप निकलेगा तो मर जाएगा. आप बता गाड़ी उठाते देखो पानी आ रहा है देखो. हेलो આપણે જઈએ. પાણી તો જો આવ્યું આમાં જો પાણી કેટલું બધું છે. પાણી ભરાઈ ગયું છે ભાઈ. હા ભાઈ જો બાળકો બધા નાહવા માટે નીકળી ગયા જો આ બાજુ. તારી ગાડી અહીં છે? આ ગાડી જો ગડી ગઈ ભાઈ. જો આ બધા ગાડીઓ વાળા અત્યારે આવે જો તો હો હે આખા મિની બજારમાં ભાઈ પાણી જેટલું બધું ભરી ગયું છે. જો તમે આ રિક્ષાવાળાનો વાંધો નથી આવતો, એ બાજુ નથી પણ આ બાજુ બહુ પાણી છે. જો આ બેન જો બાળકને લઈને જાય છે ભાઈ. બહુ બધી રહેલા વીજળી કડાકા ને બહુ વરસાદ આવ્યો હે. જબરું છે હો ભાઈ. જો મિત્રો આ બાજુ કેટલું બધું પાણી ભરેલું છે. અમારા મિત્રને પૂછો. આખું ગીતાંજલિ વિસ્તારમાં આખું પાણી ભરાઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા બધા પાણી ભરાઈ ગયા છે. આ બાજુ બધે બધા પાણી ભરાઈ ગયા છે. ગાડીઓ તો ડૂબી ગઈ છે. અહીંયા બાજુ તમે આ બાજુ દેખાવો. હા આખી ગાડી ડૂબી ગઈ છે. હા જો આ ભાઈ જો અહીંથી જો સાયકલ લઈને જાય કારણ કે અહીંયા પાણી વધારે છે. એને તમે આગળ જાઓ ત્યાં ખાડો વાડો છે પડી ગયા તમે. હવે આપણે અહીંથી જવાનું છે ને? આપણે એની જવાનું છે. ચાલો આપણે આગળ જઈએ. ચાલો આગળ અહીંથી જઈએ ને ફોટા પાડીએ આપણે. કારણ કે ભાઈ વરસાદમાં ફોટા પણ સારા આવે છે આમ ને. જો ભાઈ ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ કારણ કે અત્યારે બધા લોકોને છૂટી પડી ગઈ. અહીંયા ઓફિસથી બધા નીકળ્યા છે એટલે બધા ટ્રાફિક થઈ જાય અને આખું પાણી ભરાઈ ગયા છે. ઈશાના પેન્ટિંગ બહુ સરસ મજાનું છે. જો સુરત નંબર 1. હાય ભાઈ. અને ભાઈ આ નજારો બહુ સરસ મજાનો છે. કા નજારો જોવો લાયક. અમે લોકો ઓફિસથી રજા લઈને આવી ગયા. ઓફિસથી રજા લઈને આવી ગયા. બોલો વરસાદ આવ્યો ને એટલે ફૂલ વાકાથી કે બોલાવી દીધી હવે. મિત્રો વરસાદ એટલો બધો પડ્યો ને કે અમને એમ કે હાલો અત્યારે રજા લઈને વહી જાય ભાઈ. આપણે કેટલા 400-500 રૂપિયા કપાઈ ગયા. 400-500 તો પાકો કપાઈ જાય. કેમ કે અમે લોકો અડધો દિવસ ઠંડામાં આવી ગયા. કારણ કે ભાઈ વરસાદ પડ્યો એટલે આવી મોજ માણવી પડે. સમજા? જો આ બધે કેવો જો પાણી પીડ્યું. હે ભજીયા ખાવાનું છે? ભજીયા ખાવાનું જવું પડે આપણે ભાઈ વરસાદ પડે એટલે. જો ભાઈ આ અમારા અમનભાઈ ઘરે જઈને ભજીયા ખાવાના છે ભાઈ. કાંઈ નથી જવું ભાઈ અત્યારે હાલીને મજા માણવા જો. હા અમને કંઈક ફોટો બોટો એ નથી પાડવા. હે જોઈ લે બધે પાણી છે. પાણી જો ઓહે કેટલું પાણી છે. હા ભાઈ હું વાત કરો છો એટલું બધું પાણી ભરાઈ ગયું જાયપા બજારમાં. ના જાપા બજાર ઈ છે ને આ પાણી જો વધી ગયું. જો ગોઠણ પાણી છે. જ્યાં ઝાડવા પાણી ફૂગી ગયું. બોલો આખી ફૂટપાથ ઉપર પાણી ભરાઈ ગયા. તમે જોઈ શકો છો આખો જો ધંધા વાળાને. આ જો કામ બિચારા મહેનત કરે કામ કરે એની પાસે કેટલું પાણી આવ્યું હે ને. અહીંયા વધારે તકલીફ વાળું છે. જો અહીંયા હે બમ્પર છે એટલે એક બમ્પર છે એમ ને. ગાડી ભગાવે આમ રહેજો. જો આમ જો ડોગી ભાઈ જો ચા ઉભા હે. વિચારો ક્યાં જવું ક્યાં જાવ પણ આમાં ધ્યાન રાખો ને. આમાં ગટરના ઢાંકણા હોય. ઘૂસી જાવ અંદર નીકળે છે ટાંકીમાં. ઘૂસી જાવ. આ ડોગી બહાર નીકળે વરસાદમાં. જો એ બિચારો કેમ હાલીને જાય. જો સુરત આખું પાણી થઈ ગયું ભાઈ.
આજે આજે તારીખ 6/7/2026 રોજે પાણી આપણું પાણી ભરાઈ ગયું. જા કેમ બા હાથી ખોલા જાય ગટરનું ઢાંકણું છે ધ્યાન રાખવું પડે ખુલ્લું હોય આ કેમ ખુલ્લેલા ગણા એ જખા ઢાંકણા કંજી બિલાડી પેલા મિયા ખાખા ખોળા કરતી લાગે એ બહાર વરસાદ છે એ તો જો મ્યાઉ ખાખા ખોળા કરતી એમ નહીં એકલી હુઈ જા તારી જગ્યાએ લે હાનનો ખાવાનો શું પ્રોગ્રામ છે હાનનો ખાવાનો પ્રોગ્રામ હે ઓલા યાર પાવભાજી મગાવી પાવભાજી મગવી લેવું હે ડોળા ભાડા આમાં ધાબે તો આટો મારી આવું કેવું છે એટલે આવું છે ધાબે એ થોડી આવે વરસાદની હવે કંઈક ખુલ્લું જોઈ લો આકાશ તો વરસાદ તો હજી ચાલુ જ છે જો આ બધી કેવું કરી નાખ ભાઈ ઓહો વરસાદ તો જો હજી ચાલુ જ છે આકાશ ખુલ્લું થઈ ગયું તમે જોઈ લો હવે વીજળી જો થઈ આ બાજુ એટલે વીજળી જો થઈ જો આ બાજુ વીજળી થાય ત્યાં ખુલ્લું થઈ ગયું છે 9 કમ્પ્લીટ થઈ ગયા છે પણ વીજળી બહુ થાય એટલે આ ઊભું ન રહેવાય વરસાદ અરોડા પણ બહુ છે તમારો અવાજ નહીં આવે તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે કંઈક જમવાનો કંઈક પ્રોગ્રામ તો બનાવવો જોઈએ છે ને હું બનાવવાનું કાંઈ નક્કી નહીં કાં ભજીયા બનાવે કાં પછી પાવભાજી બનાવે કાં પછી પનીર ટીકા બનાવે કારણ કે વરસાદ એવો પડ્યો એટલે આ વરસાદમાં આવી બધી વસ્તુ ખાવાની બહુ મજા આવે તમે કોઈ આવી વસ્તુ ખાતા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો અને તમારી ફેવરિટ વસ્તુ શું છે એ પહેલાં કહેજો જોકે લોકોની વધારે મારા ખ્યાલથી ફેવરિટ વસ્તુ તો ભજીયા જ છે કારણ કે વરસાદમાં લોકો ભજીયા બહુ ખાય સમજ્યા તળી તળીને અને મજા એવી આવે તો આજે અમારે એવું કંઈક બનાવીને ખાવું છે અને આપણા વ્લોગને અહીંયા વિરામ કરીએ કારણ કે ઝાઝા દિવસ પછી આજ વ્લોગ બનાવ્યો છે એ વરસાદ એટલો બધો પડ્યો ને અમારે વહેલી રજા પડી ગઈ એ ટાઈમ મળી ગયો વ્લોગ બનાવવાનો બાકી વ્લોગ બનાવવાનો હવે ટાઈમ મળતો નથી તો કાંઈ નહીં મિત્રો બસ આજના વ્લોગમાં એટલું જ હતું તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો અને પાછા કોમેન્ટમાં કહેજો કે તમારી બાજુ કેવો વરસાદ છે ચાલો બધાને જય માતાજી અમારા ચેનલ સબસ્ક્રાઇબ ન કરીને